પ્રેરણાત્મક વાર્તા। મિત્રો, આ સત્ય ઘટના સાંભળવા જેવી છે અને જીવનમાં કશુંક ઉતારવા જેવું છે। ઉત્તર પ્રદેશની વતની અરુણિમા સિંહા વોલીબોલ અને ફૂટબોલની નેશનલ પ્લેયર હતી। તારીખ 11 એપ્રિલ 2011 ના રોજ અરુણિમા પદ્માવતી એક્સપ્રેસ દ્વારા લખનૌથી દિલ્હી જઈ રહી હતી। જનરલ ડબ્બામાં ઘૂસેલા કેટલાક ચોરોનું ધ્યાન અરુણિમાએ પહેરેલી સોનાની ચેઇન પર પડ્યું। ચેઇન ઝૂંટવા ચોર મંડળીએ પ્રયાસ કર્યો અને અરુણિમાએ એનો વિરોધ કરતા ચોરોએ અરુણિમાને ચાલુ ટ્રેનમાંથી નીચે ફેંકી દીધી। બરાબર એ જ સમયે બાજુના ટ્રેક પરથી બીજી ટ્રેન પસાર થઈ। અરુણિમાનો એક પગ ગોઠણ નીચેના ભાગથી કપાઈ ગયો અને બીજા પગના હાડકાં બહાર આવી ગયા। અરુણિમાએ મદદ માટે ખૂબ બૂમો પાડી પણ રાત્રિના અંધકારમાં એનો અવાજ લોકો સુધી પહોંચી જ નહોતો શકતો। આખી રાત એ પીડાથી કણસતી રહી। આંખે અંધારા આવી ગયા અને દેખાતું પણ બંધ થઈ ગયું। સવારે લોકોનું ધ્યાન પડતા એને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી। હોસ્પિટલમાં એનેસ્થેસિયાની સુવિધા નહોતી એટલે ડોક્ટરો મૂંઝાયા કે બેભાન કર્યા વગર સારવાર કેમ કરવી। અરુણિમાને દેખાતું નહોતું પરંતુ બધું સાંભળી શકતી હતી એટલે એણે ડોક્ટરોની અંદરની વાત સાંભળીને કહ્યું, મેં અત્યાર સુધી જે પીડા સહન કરી છે એની સામે બીજી બધી જ પીડા કંઈ નથી। મને એનેસ્થેસિયા આપ્યા વગર જ સારવાર આપો। ડોક્ટરોએ છોકરીની હિંમત જોઈને ઓપરેશન કરવાની હિંમત કરી અને એનેસ્થેસિયા વગર એનો એક પગ કાપી નાખ્યો અને બીજા પગમાં સળિયા નાખ્યા। અરુણિમાને ત્યારબાદ દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી। બધા કહેતા હતા કે હવે આ છોકરી જીવન કેવી રીતે વિતાવશે। હોસ્પિટલના બિહાને પડ્યા અરુણિમાએ એક સંકલ્પ કર્યો, મારે માઉન્ટ એવરેસ્ટ સર કરવો છે। જે લોકોએ આ વાત જાણી એ અરુણિમાને ગાંડી ગણવા લાગ્યા। 4 મહિના બાદ જ્યારે અરુણિમાને હોસ્પિટલમાંથી રજા મળી તો એ ઘરે જવાને બદલે સીધી જ 1984માં માઉન્ટ એવરેસ્ટ સર કરનાર બચેન્દ્રીપાલની ઘરે પહોંચી। પોતાના સંકલ્પની બચેન્દ્રીપાલને વાત કરી। વાત સાંભળીને બચેન્દ્રીપાલની આંખો પણ ભીની થઈ ગઈ। એણે અરુણિમાને કહ્યું, બેટા, તે મનથી તો એવરેસ્ટ સર કરી જ લીધું છે, હવે તારે માત્ર દુનિયાને એ બતાવવાનું છે। ઘરે આવીને અરુણિમાએ પર્વતારોહણની તાલીમ લેવાનું ચાલુ કર્યું। ખૂબ મુશ્કેલી પડી કારણ કે એક પગ નકલી હતો અને બીજા પગમાં સળિયા હતા। પણ હારીને બેસી જાય તો એ અરુણિમા નહીં। અનેક સંઘર્ષોની વચ્ચે પણ એણે પ્રયાસો ચાલુ જ રાખ્યા। દુનિયામાં કોઈને વિશ્વાસ નહોતો કે અરુણિમા એવરેસ્ટ સર કરી શકશે। અનેક મુશ્કેલીઓનો સામનો કરતા મૃત્યુ સામે બાથ ભીડીને પણ આ ભડવીર નારીએ તારીખ 21મી મે 2013 ના રોજ માઉન્ટ એવરેસ્ટ સર કરીને હોસ્પિટલની પથારી પર જોયેલા સપનાને સાકાર કર્યું। લોકો મોઢામાં આંગળા નાખી ગયા। ભારતની એક છોકરીએ અશક્યને શક્ય કરી બતાવ્યું અને કોઈ વિકલાંગે એવરેસ્ટ સર કર્યું હોય એવી પ્રથમ ઘટનાનું માન મેળવ્યું। ત્યારબાદ અરુણિમાએ વિશ્વના તમામ ઊંચા પર્વતો સર કરીને તિરંગાને પર્વતો પર લહેરાવવાનો સંકલ્પ કર્યો અને પૂરો પણ કર્યો। ગયા વર્ષે ભારત સરકારે દેશની આ શૂરવીર દીકરીને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત પણ કરી। મિત્રો, વિકલાંગતા શરીરથી નહીં, મનથી હોય છે। જે માણસ મનથી વિકલાંગ હોય એ શરીરથી ગમે તેટલો મજબૂત હોય તો પણ કંઈ ન કરી શકે અને જે માણસ મનથી મજબૂત હોય એને સફળ થતા કોઈ શારીરિક વિકલાંગતા ક્યારેય અટકાવી ન શકે।